મને ખુશ કર તો હું તને પાસ કરીશ. આ શબ્દો છે ગુજરાતની જાણીતી કોલેજના પ્રોફેસરના. સોશિયલ મીડિયામાં ચેટ વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો. બનાવ અંગેની મળતી વિગતો મુજબ આ ઘટના મોડાસાની સરકારી કોલેજની છે, જ્યાં એક પ્રોફેસરે વિદ્યાર્થીનીને મેસેજ કરીને બીભત્સ માગણી કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો અને લંપટ પ્રોફેસર સામે આકરા એક્શન લેવાની માંગ ઉચ્ચારવામાં આવી. મહત્વનું છે કે આ ઘટનાને પગલે આખરે સ્થાનિક પોલીસ એક્શનમાં આવી ફરાર પ્રોફેસર મનીષ ચૌહાણને દબોચી લીધો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે આ લંપટ પ્રોફેસર સામે સ્થાનિક વહીવટીતંત્ર શું एक्शन ले छे. मैं इंजीनियरिंग कॉलेज मोडासा से बोल रही हूँ. यहाँ पे हम कंप्यूटर डिपार्टमेंट के स्टूडेंट हैं. यहाँ पे हमारे कॉलेज के ही एक फैकल्टी ईसी डिपार्टमेंट के, उन्होंने एक लड़की के साथ, हमारे ही साथ वाली, हमारे हॉस्टल में रहने वाली लड़की के साथ व्हाट्सएप पे उसको सेक्सुअल फेवर मांगे और उसको हैरेस किया, एक तरह से मोलेस्टेशन हुआ एक तरह से उसके साथ. उसको मार्क्स बढ़वाने की लालच देके उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया. उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा. ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया. और हम ऐसा चाहते हैं कि अभी वो सर को यहाँ ले आया जाए. और हम सबकी यही इच्छा है कि वो सर को तुरंत से तुरंत उसको यहाँ से तो सस्पेंड कर दिया जाए, प्लस उनको ऐसी कड़ी सजा दी जाए कि वो आगे जाके किसी भी लड़कियों के साथ ऐसा कुछ ना कर सके. इससे पहले किसी और लड़कियों के साथ नहीं ऐसा? हाँ, इसके पहले भी वो जो लड़की थी वो तो फर्स्ट ईयर की थी. उसके पहले हमारे बैच की भी लड़कियों के साथ ऐसा हो चुका है पहले भी. तो उस टाइम पे कोई कंप्लेन नहीं? उस टाइम पे ऐसा कुछ बाहर बात ही नहीं आई. हम अंदर अंदर ऐसे बात करके रह गए. कोई लड़कियाँ आगे नहीं आई और इस लड़की के पेरेंट्स और वो सब ने अच्छा सपोर्ट किया, उसकी वजह से हम आगे आए. આજ રોજ જીઈસી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસર દ્વારા દીકરીના છેડતીના બનાવ બનવામાં આવ્યો છે. બેન દીકરીના છેડતી કરવામાં આવી છે, તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે. જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીના વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે, તો હું તમને એક્ઝામમાં જોઈ લઈશ, પાસ કરી આપીશ. આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે. તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે. એ દીકરી સિવાય બીજા 3 બહેનો જોડે આ બનાવ બની ચૂક્યા છે અને 3 બહેનો પણ ફરિયાદ આપી છે. આ બાબતમાં અમે કાર્યવાહી સંપૂર્ણપણે ચાલુ કરી દીધી છે અને મારી જે હેડ ઓફિસ છે એમાં પણ મેં આ બાબતે જાણ કરી દીધી છે. જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે, ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરી સક્ષમ છીએ. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ શામળાજી રોડ મોડાસા ખાતે આરોપી પ્રોફેસર મનીષ શિવલાલ ચૌહાણ રહેવાસી પાલનપુરના હોય ફરિયાદીની દીકરીની છેડતી કરેલી હોય તે બાબતે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી વાળા તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી અને આરોપી પ્રોફેસરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.